સાબરકાંઠા જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે બાજરી અને મકાઈની ખરીદી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તો 1 એપ્રિલથી 30 એપ્રિલ 2025 સુધી ચાલેલી આ પ્રક્રિયામાં 1630 ખેડૂતોએ બાજરી માટે અને 63 ખેડૂતોએ મકાઈ માટે નોંધણી કરાવી હતી. ગત 1 મે 2025થી ખરીદી પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં 20 કિલો બાજરીના 585 રૂપિયા અને 20 કિલો મકાઈના 445 રૂપિયા ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે. તો બાજરી માટે રોજના 15થી વધુ ખેડૂતોને અને મકાઈ માટે 63 ખેડૂતોને મેસેજ કરવામાં આવે છે. તો ડીએસએમ વિજય પટેલના જણાવ્યા અનુસાર જિલ્લામાં બાજરી ખરીદી માટે ઈડર, હિંમતનગર અને તલોદ ખાતે કેન્દ્રો છે. તો મકાઈ માટે 8 તાલુકાના માર્કેટ યાર્ડમાં કેન્દ્રો કાર્યરત છે. તો અત્યાર સુધીમાં માત્ર તલોદ કેન્દ્ર ખાતે એક જ ખેડૂત બાજરી વેચવા આવ્યો, તો તેની પાસેથી 45.50 ક્વિન્ટલની ખરીદી કરેલી 1,33,088 રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યું હતું. ત્યારે મકાઈ વેચાણ માટે હજી સુધી એક પણ ખેડૂત આવ્યો ન હોવાનું જાણવા મળી આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.